મળીએ નેક્સ્ટ બ્લોગમાં કેદારનાથના બટર પથારા ના બર્ગર પરાઠા બે માણસોને ઉચુડ કુચુડ ગચડ રજીસ્ટ્રેશન કરવા આવી ગયા છે. છો મિત્રો, આપણે કેદારનાથ જવા નીકળી ગયા છે. આજે હરિદ્વાર હોટલ માંથી નીકળીએ છીએ હવે કેદારનાથ જવા માટે. અમારી ગાડી આવી ગઈ છે. ગાડી નીચે આવી ગઈ છે. હવે નીકળી ગયા છે આપણે. બોલો કેદાર બાબા કી. નીકળી ગયા છે આપણે ફાઇનલી કેદારનાથ જવા માટે. ગયા છે રજીસ્ટ્રેશન કરાવવા. રજીસ્ટ્રેશન બાકી હતું એટલે આપણું બધા ઉતરે છે નીચે, તો રજીસ્ટ્રેશન કરાવી દઈએ આપણે. હવે રજીસ્ટ્રેશન કરવા આવી ગયા છે. બે માણસોને ઉચુડ કુચુડ ગચડ પચડ ખાઈ પરાઠા મંગાવ્યા છે. આલુ ચીઝ બટર પથારા ના બર્ગર પરાઠા. આઈઓ કે છે કે બર્ગર પરાઠા. જે બનાવવાનું હું કહવા નાખવા તો બનાવવાનું આપણો ગરમ ગરમ પરાઠો હોય. શું કે ગરમ બહુ છે, શાંતિથી ખાઈએ છે. પાણી નાખી દે એટલે ઠંડુ થઈ. કેવું લાગે છે ભાઈ નાસ્તો કરીને સવારમાં? હે સારું લાગે છે આમ તો. તને નાસ્તો કરી લીધો છે સવારમાં. હવે જઈએ, નીકળીએ પાછા ટ્રીપ પર. એમાં એવું છે ને કે મારો લવ છોડીને જતો રહેલો, પછી આ બીજું લગન કર્યું છે મેં. પેલી તો છોડી દીધી છે મેં. એટલે મેં લવ નું વધાર્યું. એની આગળ એક્સ પેટી છે. હા, આગળ એક પેઢી છે. અને અહીંયા કરંટ વાય. પણ મારી જોડે નહીં બેસતી યા હોય. પેલીને કમાયો છે એટલે નથી ગયો. હા, પહાડ પરથી ઉતરતો ને. પહાડ પરથી પેલો ધક્કો મારી દીધો છોકરી હા. છોકરાને, તો એને મારી દે. આમાં છોકરો તું મારી દે. હા, એવું કરવું છે. ફાઇનલી રુદ્રપ્રયાગ આવી ગયા છે. નજારો જોવા જઈએ છે રુદ્રપ્રયાગ નો. શું કેવું છે તારે? જોવો જ આઈ ગયા છે. આ બે નદી ભેગી થઈ રહી છે, સંગમ થાય છે એનું. અલકનંદા અને ભાગીરથી. ગાઈસ, મેં ફોટો પાડવા માટે સ્પેશિયલ ચશ્મા લઈને આવ્યો છું. ગાડીમાં ભૂલી ગયો તો ગાડીમાંથી આપણે નીકાળી દીધો. રુદ્રપ્રયાગ સંગમ જોવા ઉભા રહી હતા. દેવપ્રયાગમાં તો ઊંઘતા હતા. શું કેવું છે તારે? દેવપ્રયાગમાં ઊંઘતા હતા, રુદ્રપ્રયાગ ત્યારે તો આ બંકો સુઈ ગયો હતો. હા. બ્લોગ જોયો છે આપણો? બ્લોગ જોઉં છું અને એમાં પછી મારી વાઈફ જોડે મેં થોડો કામ રોમાન્સ બી કરી રહ્યો. બ્લોગ જોયો આપણો? બ્લોગ જોજો આપણો. લાઈક કરજો. થોડે જ પોસ્ટ કર્યો, બધા જોવાનું ચાલુ કરી દીધું બ્લોગ. ફાઇનલી દોસ્તો હવે પહોંચી જવા આવ્યા છે. 8 કિલોમીટર બાકી છે સોનપ્રયાગમાં. સોનપ્રયાગ થી પછી અમે જઈશું ગોળીકુંડ નાઈટ રોકાઈ ને પછી સવારે વહેલા ચાલવાનું ચાલુ કરીશું કેદારનાથ જવા માટે. ભાઈબંધ મળ્યો છે એક નવો હોય છે. બ્લોગ મસ્ત છે. કેવું લાગે છે? મસ્ત આમ લાગે છે, સારું. ના તો બ્લોગ જેવો બ્લોગ ચાલુ કરે એટલે ગતુર્યું એટલે એને બ્લોગમાં નહીં આવું. એને ફેમસ થવાનો શોખ નહીં. આપણે બેસી ગયા છે. આપણે સોનપ્રયાગ થી 4 કિલોમીટર દૂર હોટલ પર જમવા. બધાને ભૂખ લાગી હતી એટલે આ ભાઈ ખાય છે. આ વિડીયો કોલ વાત કરે છે. કેવું લાગ્યું નિખિલ જમવાનું? એક નંબર છે. મેગી ચા બી એક નંબર છે. બહુ મસ્ત જમવાનું મળે છે. આ ભાઈ તો લબાલબ જ ખાય છે. આ વિડીયો કોલ પર વાત કરે છે. મેગી ખાવા, તો મેગી ખાતા ખાતા એવું વ્યૂ જોવા મળી જશે કે આપણાને ખબર જ નથી. આ મેગી છે ને આ વ્યૂ આ ભાઈ બધા છે. શું કેવું તારે? દીવમાં તો યાર જોરદાર મજા છે ને. પ્લસ કે મેગી, પહાડ, ઉત્તરાખંડ અને આ વરસાદ ચાલુ હોય તો કેવી મજા આવે. જોરદાર મજા આવે યાર. આ ભાઈ વરસાદની મજા લેજો. ચાલો રોટ મારો. આવે બહુ વરસાદની મજા લઈ લીધી. હવે ભાગો.
વરસાદ પડે જ ભાઈ. અને એમાં મજા તો મેં જ લાવ્યું છું. પહાડોમાં આવું જ થાય, કારે વરસાદ ને કારે તાપ, નક્કી ના હોય. જો રોટામ રોજ થાય છે બધા હોય. આપણે ફાઇનલી પહોંચી ગયા છે સોનપ્રયાગ અને ગાડીમાંથી સામાન કાઢી લીધું ને ગાડી બી આપણી જાય છે. ગાડી નીકળી ગઈ છે આપણી, હવે સવારે આવશે લેવા. ને તમે વ્યૂ ચેક કરો ખાલી સોનપ્રયાગનો, બહુ જ મસ્ત વ્યૂ આવે છે. તો હવે હોટલમાં ચેક ઇન કરીએ, મળીએ હોટલમાં જઈને. સવારે જલ્દી નીકળવાનું છે આપણે કેદારનાથ માટે. કેદારનાથ માટે નહીં, આપણે અહીંયાથી હજુ સોનપ્રયાગ થી જવાનું છે ગોરીકુંડ. ટ્રેડિંગ ટીપ સે જાના પડેગા. આપણે ફાઇનલી પહોંચી ગયા છે સોનપ્રયાગ. રૂમ પણ લઈ લીધી છે. અહીંથી વ્યૂ બી ચેક કરી લો કે કેવું આવે છે. તો હું કેવું ચાલે યાર, આપણે હોટલ પણ એવી જગ્યાએ લીધી છે ને રૂમ, કે આમ પાછળ પહાડ બહાડનો મોસમ થી લઈને બધી મજા લઈ લેવાય. અને હવે આપણે મળીશું કાલે બીજા બ્લોગમાં. કે આ તો બ્લોગ હતો હરિદ્વાર થી સોનપ્રયાગ સુધીનો. હવે બીજો બ્લોગ આવશે ગોરીકુંડ થી લઈને કેદારનાથ. હવે નેક્સ્ટ બ્લોગમાં તમને મજા આવશે કે કેદારનાથ ચડવામાં બધી કેવી મજા આવે છે ને એ પછી ખબર પડશે તમને. નેક્સ્ટ બ્લોગ જોવાનું ભૂલતા નહીં ને આ બ્લોગ બી જોઈ લેજો, બહુ મજા આવશે તમને. હજુ તો ચાલુ જ થઈ હતી ટ્રીપની શરૂઆત. હવે મેન બ્લોગ કેદારનાથનો છે, તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં કેદારનાથના. બાય.